નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 15 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે, જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ઓછી છે। જો કે 14 થી 17 જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી સારો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે। જો કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વરાપ નીકળવામાં થોડો વધુ સમય લાગી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે 14 થી 17 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામશે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જુલાઈના અંતિમ સપ્તાહ માટે પણ મહત્વની આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 27 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક ચક્ર સક્રિય થઈ શકે છે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। વરસાદની આગાહી ઉપરાંત તેમણે આગામી મહિનાઓ માટે પણ ચેતવણી આપી છે। તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલનીનોની અસર જોવા મળી શકે છે, જેના કારણે 13 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અને આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે। હાલમાં હવામાનની સ્થિતિને જોતા આગામી થોડા દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની રાહત મળવાની સંભાવના છે। જો કે જુલાઈ મધ્યથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 થી 15 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ બે સ્થળોથી લઈને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન 1 થી 2 વખત હળવા ઝાપટા અથવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। ગુજરાતમાં એક જ સપ્તાહથી કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ પડ્યા બાદ હવે વરસાદનું જોર ધીમું પડશે। મધ્ય ભારત પરનું લો પ્રેશર નબળું પડશે અને ચોમાસાનો ટ્રફ આવતીકાલથી હિમાલયની તળેટી તરફ સરકે જવાની શક્યતાને પગલે રાજ્યમાં વરસાદની માત્રા અને પ્રમાણ ઘટશે। 15 જુલાઈ સુધીની આગાહીમાં કહ્યું કે ગુજરાત રિજિયનમાં ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। જ્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।